સુરતની અંદર એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। સુરતમાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસના એનએસયુઆઈ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે, જેમાં અઠવા લાઇન્સની સીપી ઓફિસ સુધી રેલીનું ખાસ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં વિપક્ષના નેતા તુષાર ચૌધરી પણ આ રેલીની અંદર ખાસ જોડાયા છે અને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યો છે। રેલીની પરમિશન ન હોવાને કારણે આ તમામ જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી હોવાનું પણ સામે આવી રહ્યું છે। દારૂ અને ડ્રગ્સ મુદ્દે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરતની અંદર દારૂ અને ડ્રગ્સને મુદ્દે હવે એનએસયુઆઈ પણ લડી લેવાના મૂડમાં છે અને તે સતત રજૂઆતો કરતું આવ્યું છે અને ફરી એકવાર અઠવા લાઇન્સથી સીપી ઓફિસ સુધી રેલીનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું છે। અસંખ્ય લોકો તેની અંદર જોડાઈ ગયા છે, જેમાં સ્ત્રીઓ પણ ઉપસ્થિત જોવા મળી રહી છે અને આ વિરોધ પ્રદર્શન તેમના દ્વારા કરાઈ રહ્યું છે દારૂ અને ડ્રગ્સના દૂષણને ડામવા માટે। जो 9 स्टैंडर्ड का बच्चे के हाथ में लग रहा है, जो उड़ता पंजाब था ऐसे उड़ता गुजरात हो चुका है और यहाँ फेक ड्रग्स का फैक्ट्री भी पकड़ में आ गया सूरत में। बट अभी तक इनके होम मिनिस्टर हो सीएम हो कोई बात ही नहीं कर रहे। जब एनएसयूआई की फैक्ट्री पुलिस ने ही पकड़ी थी तो पकड़े तो फिर सरकार के नाक के नीचे हो रहा है, तो फिर सरकार को अभी ये भी पता नहीं है। हाँ, इनके सूरत जैसा जो सिटी में हो रहा है तो इनको शर्म आना चाहिए। पूरा गुजरात का युवा को ड्रग्स देने का काम सरकार ने किया है। बिल्कुल જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। શું કહેશો, શા માટે વિરોધ? છેલ્લા 5 વર્ષની અંદર 20,000 કરોડ રૂપિયા કરતા પણ વધુ ડ્રગ્સ માત્ર ગુજરાતની અંદર પકડાયું છે। આજ સમગ્ર હિન્દુસ્તાનની અંદર ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ પોઈન્ટ બની ગયું હોય। આજ મહાનગરોની અંદર કોલેજની બહાર જેમ પાનના ગલે પાનમાં બીડી સિગરેટ મળતી હોય એ ડ્રગ્સ મળતું હોય, એની સામે સરકારે કાર્યવાહી કરવાની જગ્યાએ એનએસયુઆઈ એક મુહિમ ઉપાડી કે ડ્રગ્સ મુક્ત કેમ્પસ અને સમગ્ર કેમ્પસની અંદર જઈ યુથ કોંગ્રેસના અમારા મિત્રો જે રહ્યા એ શપથ લેવડાવે છે કે ડ્રગ્સ લેશું નહીં, કોઈને લેવા પણ નહીં દેવી। એની સામે સરકારે મક્કમ નિર્ણય લઈ ડ્રગ્સના પેડલરો સુધી સીમિત નહીં પણ ડ્રગ્સને મોટી માત્રામાં લાવનારા ઉપર એફઆઈઆર કરવી જોઈએ અને એ લોકોને પકડવા જોઈએ। આ માંગણી સાથે અમે આ રોડ ઉપર છીએ અમે લોકો।